ચાલો મિત્રો, જય માતાજી, બાપા સીતારામ। મારી ચેનલમાં તમારું સ્વાગત છે। અને હવે આપણે આવી ગયા છે જૂની પંચાયતે, કે જ્યાં અત્યારે પંચાયત ખંડર હાલતમાં છે અને આંગણવાડીનું જે બિલ્ડિંગ છે તે પણ ખંડર હાલતમાં છે। અને આ છે વેસ્ટર્નનો એરિયો, તો અહીંનો વ્યૂ તમને હું બતાવું। તો આ છે મોટા માંડવા ગામની જૂની પંચાયત, જે અત્યારે ખંડર હાલતમાં છે અને હવે અત્યારે રોડના કાંઠે નવી પંચાયત બની ગઈ છે। અને ગામ લોકોને તમામ સારા એવા કામ થઈ જાય અને સરપંચશ્રી પણ ખૂબ જ સારા છે મોટા માંડવાના। અને તલાટી મંત્રીનું કામ પણ ખૂબ જ સારું છે। શ્રી પંડ્યા તલાટી મંત્રી છે। જો આ છે જૂનું ગ્રામ પંચાયતનું બિલ્ડિંગ, જે ખંડેર હાલતમાં છે। ત્યાર પછી તમને આ બતાવું। આ જૂનું આંગણવાડી કેન્દ્ર હતું, કે જ્યાં અહીંયા નાના નાના ભૂલકાઓ બાલ મંદિરે આવતા હતા। અને હવે અત્યારે એક શિવ મંદિર પાસે આંગણવાડી કેન્દ્ર બન્યું, અને ત્યાર પછી રોડના કાંઠે પણ એક નવું આંગણવાડી કેન્દ્ર બન્યું। તેથી આ સેન્ટર હવે રદ કર્યું છે અને હવે આ ખંડેર પોઝિશનમાં અત્યારે અહીંયા પંચાયતની જગ્યા પડી છે। ત્યાર પછી આ છે નવું પંચાયતનું બિલ્ડિંગ, જે અત્યારે પોસ્ટ ઓફિસમાં કામમાં ઉપયોગ લાગે છે। અને નવી પંચાયત રોડના કાંઠે બનેલ છે। આ અત્યારે પોસ્ટ ઓફિસનું કામ અહીંયા થાય છે, જે અત્યારે સમય બંધ છે। સવારના 10થી 1 વાગ્યા સુધી પોસ્ટ ઓફિસવાળા આવે છે અને આ ઓફિસ તેમને આપવામાં આવેલ છે। અને અહીંયા બંધ પોઝિશનમાં છે એટલા માટે આ ઓફિસ તેને આપેલ છે। અને આ પૂરેપૂરું કમ્પાઉન્ડ પોસ્ટ ઓફિસવાળા વાપરે છે। આ છે રામદેવ પીર મંદિર, મોટા માંડવા બસ સ્ટેન્ડ પાસે આવેલું એક જોરદાર અને અતિ ભવ્ય મંદિર છે, જેનું લોકેશન હું તમને બતાવું છું। આ જે રોડ છે એ જમણી સાઈડ ચાલો તો કોટડા સાંગાણી રોડ, અને ડાબી સાઈડ ચાલો તો રામોદનો નાનમાંડવા રોડ, અને એથી આગળ વળાંક વળીને જાઓ તો વડિયાવાળો રોડ પણ લાગુ પડે છે। અને આ રસ્તો શંકર મંદિર સાઈડ તરફ જાય છે એક રસ્તો, અને એક રાજપીપળા તેમજ વાદીપરા સાઈડ આ રોડ જાય છે, જ્યાં આ રોડ ઉપર વાહનની ચહલ પહેલ ખૂબ જ હોય છે આખો દિવસ। આ છે એક સુંદર મજાનું ઘટાટો વૃક્ષ। આ ચોકડી પડે તો આ રસ્તો છે વાડી સાઈડ જાય છે સીમ તરફ। આ રસ્તો ગામ તરફ જાય છે, કે જ્યાં મેરડીમાનો ચોક તેમજ બજાર, અનાજ કરિયાણું તથા ઠંડા પીણાની પાનની દુકાનો આવેલી છે। આ છે અમારા મોટા માંડવાના સરપંચ। આ જગ્યા પણ અત્યારે ખંડેરની જેમ ખાલી ખમ પડી છે।
આ છે પાણીનું ટેન્કર નરેન્દ્રભાઈ પાંચાભાઈનું. અને તમારા લગ્ન પ્રસંગો તેમજ પાણીની જે કંઈ સમસ્યા હોય, મકાન બનાવવા હોય તો પાણીના ફેરા માટે આ લોકોનો તમે સંપર્ક કરી શકો છો. અને આ લોકો તમને પાણી સપ્લાય કરી શકે છે. આ છે તેમનો મોબાઈલ નંબર. પીવાનું પાણી તેમજ લગ્ન પ્રસંગ તેમજ કોઈ પણ પાણીનો પ્રશ્ન હોય એ હલ કરવા માટે આ લોકો પાણીની સપ્લાય કરે છે. તો જે લોકોને પાણીની જરૂર હોય તો આનો સંપર્ક કરવો. આમ તો આમ લોકેશન નાખવાનું. ચાલો તો હું અહીંયા મારો વિડીયો સમાપ્ત કરું છું. મારા આવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય માતાજી.